એનાલ ફિશર એટલે કે વાઢિયાનો પ્રોબ્લેમ. જો કોઈ પેશન્ટને ટોયલેટના માર્ગમાં વાઢિયા પડ્યા છે તો એ ડૉક્ટર તમને કોમનલી આ ટ્યુબ આપતા હોય છે. આ ટ્યુબમાં છે નિફેડિપિન અને લિગ્નોકેન ક્રીમ. ટ્યુબ જે છે એ કઈ રીતના કામ કરે છે? નિફેડિપિન અને લિગ્નોકેન ટ્યુબ જે છે એ જે ટોયલેટના માર્ગના સ્નાયુ છે એને રિલેક્સ કરે છે, જેથી કરીને ટોયલેટ જ્યારે પાસ થાય ત્યારે ટોયલેટનો ઘસારો ઓછો થાય અને એ વાઢિયામાં એનાલ ફિશરમાં રૂજ આવે. તો આ ટ્યુબ કઈ રીતના લગાડવાની હોય છે? એમાં એક સિરિંજ આવે છે અને ટ્યુબ આવે છે. તો સિરિંજને આ રીતના લગાવવાની હોય છે અને પછી એ સિરિંજમાં ટ્યુબ ભરવાની, અને ટ્યુબ ભર્યા પછી એક એપ્લિકેટર આવે છે, એ એપ્લિકેટર અહીંયા લગાવવાનું હોય છે. અને પેશન્ટને ટોયલેટ કર્યા પછી ગરમ પાણીનો શેક કર્યા પછી ટોયલેટના માર્ગમાં અંદરથી આ રીતના સિરિંજથી એ ટ્યુબ પુશ કરવાની હોય છે. એનાથી શું થશે કે ટોયલેટના માર્ગમાં જે ઇન્ટરનલ સ્ફિંક્ટર છે એ ટાઈટ થઈ ગયું હોય એ રિલેક્સ થશે, અને રિલેક્સ થવાથી જ્યારે પેશન્ટ ટોયલેટ કરવા જશે ત્યારે ટોયલેટનો ઘસારો નહીં થાય અને એ દુખાવો ઓછો થશે અને એમાં રૂજ આવશે. આ ટ્યુબ સવારે ટોયલેટ ગયા પછી અને રાત્રે સૂતી વખતે દિવસમાં 2 થી 3 વાર લગાવવાની હોય છે. થેન્ક યુ.